કમિશન ઉપર બેંક એકાઉન્ટ ભાડે આપનાર અને લેનાર બંને પકડાયા। મ્યુલ બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન હરિયાણામાં થયેલી ઓનલાઈન ઠગાઈના 50,000 સ્થાનિક બેંકના એક ખાતામાં જમા થયાનું સામે આવતા કમિશન પર બેંક ખાતું ભાડે આપનાર અને લેનારને એલસીબીના સાયબર સેલે ઝડપી કાર્યવાહી કરી છે। આ અંગે સાયબર ક્રાઇમ સેલે જાહેર કરેલી વિગતો મુજબ મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી તારીખ 26 ઓગસ્ટના હરિયાણામાં ઓનલાઈન થયેલી છેતરપિંડીના 50,000 ભુજની બેંકમાં જમા થયાનું સામે આવ્યું હતું। નીલકંઠ એન્ટરપ્રાઇઝ નામથી પ્રકાશ ખીમજીભાઈ બારોટ નામનું મળી આવતા આ ખાતામાં તારીખ 11/8 થી 19/8 દરમિયાન રૂપિયા 33,92,016 જમા થયા અને ઉપડી પણ ગયા હતા। આ બાબતે પ્રકાશને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતા ઉપરોક્ત બેંક ખાતાનું એટીએમ તેના ઓળખીતા ભાવેશ હિરજીભાઈ ગરવાને આપ્યું હતું। ભાવેશે જણાવ્યું કે બહારથી રૂપિયા આવશે જે હું ઉપાડી લઈશ, તને કમિશન પેટે 50,000 આપીશ। આજ દિન સુધી 40,000 કમિશન આપ્યું હતું। આ ગુનાના બંને આરોપી પ્રકાશ અને ભાવેશ વિરુદ્ધ માનકુવા પોલીસ મથકે સાયબર ફ્રોડના નાણાં મેળવી છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી બંનેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।